વેલકમ ટુ ભગવતી વિદ્યાલય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 12માં અભ્યાસ કરો છો અને ધોરણ 12ના ગુજરાતી વિષયમાં આપણું પહેલું કાવ્ય આવે છે અખિલ બ્રહ્માંડમાં. આ કાવ્ય જે છે એ કાવ્ય આપણા ગદ્ય અને પદ્ય એમ બે વિભાગમાંથી પદ્ય સાહિત્યમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. કવિ નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાના હસ્તે લખાયેલું પ્રાચીન કાળનું આ એક શ્રેષ્ઠ યોગદાન ધરાવતું કાવ્ય જે છે એ કાવ્ય છે. કવિ નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાના કવિ પરિચય વિશે આપણે જોઈએ તો કવિ નરસિંહ મહેતા 15મું શતક જે છે એ 15મા શતકમાં થઈ ગયેલા એક મહાન કવિ જે છે એ કવિ ગણાય છે. ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાને આદ્ય કવિ તરીકે ગણવામાં આવે છે. આદ્ય કવિ તરીકે તુલના પામેલા આ જે નરસિંહ મહેતા છે એ નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લો જે છે એ ભાવનગર જિલ્લાના તળાજા ગામની અંદર થયો હતો. તળાજા ગામની અંદર જન્મ પામેલા આ નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાની જન્મભૂમિ જે છે એ જન્મભૂમિ તળાજા ગણાતી હતી, જ્યારે તેમની કર્મભૂમિ જે છે એ કર્મભૂમિ જૂનાગઢ ગણાતી. કવિ પરિચયમાં જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, નરસિંહ મહેતાએ જે સાહિત્ય આપ્યું છે એ સાહિત્ય ગુજરાતીનું એક એવું સાહિત્ય છે કે જેનો કોઈ મોલ જે છે એ મોલ આપણે આંકી ન શકીએ. પ્રાચીન સમયની અંદર લોકકંઠે વસેલા આજે નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાએ પોતાના જીવન ચરિત્ર જે છે એ જીવન ચરિત્ર ઉપર કેટલીક રચનાઓ જે છે એ રચનાઓનું માર્મિક વર્ણન જે છે એ વર્ણન પોતાના સાહિત્ય જે છે એ સાહિત્યમાં સમાવેશ કરેલ છે. સામળસાનો વિવાહ, હાર, હુંડી, કુંવરબાઈનું મામેરું અને શ્રાદ્ધ આ એમના જીવન જે છે એ જીવનની એક અનોખી રચનાઓ જે છે એ રચનાઓ છે. આ રચનાઓની અંદર આપણે જોવા જઈએ તો સામળસાનો વિવાહ એટલે કે નરસિંહ મહેતાના પોતાના પુત્ર જે છે એ પુત્રના જીવન દરમિયાન એમના જીવનની અંદર જે પરિસ્થિતિઓ સર્જાઈ હતી એ પરિસ્થિતિઓનું વર્ણન કરેલ છે. હાર જે છે એ હાર સાહિત્ય જે છે એ હાર સાહિત્યમાં પણ પોતાના જીવન પરિસ્થિતિનું વર્ણન કરેલું છે. હુંડી સાહિત્ય જે છે એ હુંડી સાહિત્યમાં પોતાના ભક્ત જીવન જે છે એ ભક્તિ જીવનની અંદર ભગવાન ઉપર રહેલી શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા કેટલા મહદ અંશે અને કેટલી શ્રેષ્ઠ હતી એનું વર્ણન કરેલું છે. જ્યારે કુંવરબાઈનું મામેરું એ નરસિંહ મહેતાની ઉત્તમ રચના ગણી શકાય છે, ઉત્તમ રચના ગણાય છે. નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતા જ્ઞાન અને ભક્ત અને વૈરાગ્ય જે છે, જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યના પદો સર્જીને ગુજરાતી સાહિત્યને રડિયાત કરેલી છે. ઝૂલણા છંદમાં લખાયેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા લોકકંઠે આજે પણ આપણને સાંભળવા મળે છે અને એ પ્રભાતિયા ચિરંજીવી બન્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રભાતિયા એટલે શું? તો કે પહેલાંના સમયની અંદર પ્રભાત એટલે સવાર. પહેલાંના સમયની અંદર વહેલી સવારે લોકોના ઘરોની અંદર નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતા દ્વારા રચાયેલા આ પ્રભાતિયા, ઉદાહરણ તરીકે જોઈએ તો જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા તુજ વિના ઘેનુમાં કોણ જાશે, એ રચના જે છે
એ રચના જોવા મળી હતી અને એ રચના જે છે એ રચના આ લોકોના ઘરોમાં વહેલી સવારે સાંભળવા મળતી હતી અને એટલા માટે જ એ રચનાને નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદ તરીકે એટલે કે પ્રભાતિયા તરીકે ઓળખવામાં આવે છે. નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતા ગુજરાતી સાહિત્ય જે છે એ સાહિત્યને પોતે જે રીતે રડિયાત કરી છે કે એમની જે શૈલી છે એ શૈલીને સમજવી ખૂબ જ મુશ્કેલ છે. છતાં પણ ગુજરાતી સાહિત્ય જે છે એ સાહિત્યમાં આ કવિ જે છે એ કવિના રચિત કાવ્યો જે છે એ કાવ્યો ખૂબ જ પ્રશંસા પામેલા છે. વિદ્યાર્થી મિત્રો, આ થયો નરસિંહ મહેતાનો કવિ પરિચય. આગળ પણ આપણે નરસિંહ મહેતાના કવિ પરિચય વિશે ભણી ગયા છે અને એટલા માટે આપણે એનાથી ખૂબ જ માહિતગાર છીએ. છતાં પણ ગુજરાતી સાહિત્ય જે છે એ સાહિત્યમાં લોકલાડીલા ગણાતા આવા નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાનો પરિચય આપણે ફરી મેળવ્યો. હવે આપણે જોઈએ અખિલ બ્રહ્માંડમાં. અખિલ એટલે સમસ્ત, સમગ્ર, બ્રહ્માંડ એટલે જગત. કે નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાએ આ કાવ્યની અંદર, આ પદની અંદર કે અખિલ બ્રહ્માંડમાં એટલે કે સમગ્ર જગત જે છે એ જગતમાં ઈશ્વર એક જ વ્યાપક છે એટલે કે સમાયેલો છે. એ લીલા જે છે એ લીલાનું વર્ણન કાવ્યની પંક્તિઓ જે છે એ પંક્તિઓની અંદર એનો સમાવેશ કર્યો છે. એટલે કે પરમાત્મા તાત્વિક રીતે એક જ છે, પરંતુ એના રૂપ અનેક છે. એને અલગ અલગ રીતે જોવામાં આવે છે અને અલગ અલગ દ્રષ્ટિએ એને નિહાળવામાં આવે છે. એમના ઘડાયેલા અલંકારો કે જે રીતે જુદા જુદા હોય છે એ જ પ્રમાણે આ ઈશ્વર જે છે એ ઈશ્વર પણ સૃષ્ટિમાં અનેક રૂપે, અનેક રીતે જોવા મળે છે. એવો ભાવ જે છે એ ભાવ નરસિંહ મહેતાએ આ કાવ્ય જે છે એ કાવ્યની અંદર રજૂ કરેલો છે. જ્ઞાનીઓના રચેલા જ્ઞાન ગ્રંથો જે છે એ જ્ઞાન ગ્રંથોને પણ સમજવામાં ગેરસમજ થઈ છે એવું નરસિંહ મહેતા પોતાની પંક્તિઓ જે છે એ પંક્તિઓની અંદર દર્શાવે છે. અને કવિ નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતા કહે છે કે આવા પરમેશ્વરને જ્ઞાનશાસ્ત્ર દ્વારા તો ખરા જ, પણ પ્રેમની પરાકાષ્ઠાએ કે ભક્તિ દ્વારા સરસ રીતે પામી શકાય છે. પોતાના જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યના કાવ્યો જે છે એ કાવ્યોમાં કવિ નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાએ વાસ્તવમાં ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરી શકાય એના અલગ અલગ ઉદાહરણો જે છે એ ઉદાહરણો દ્વારા કવિઓ જે છે એ કવિઓને સમજવા જે છે એ સમજવા અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપ અનંત ભાસે, જુજવે રૂપ અનંત ભાસે. દેહમાં દેવ તું, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પંક્તિમાં કવિ નરસિંહ મહેતા કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. કવિ નરસિંહ મહેતા કહેવા માગે છે કે આ સમગ્ર જગત જે છે એ જગતમાં માત્ર ને માત્ર એક શ્રી હરિ છે, પરંતુ જુજવે રૂપ અનંત ભાસે, જુજવે રૂપ અનંત ભાસે એટલે કે એના રૂપ જે છે એ રૂપ જુદા જુદા છે. કવિ નરસિંહ મહેતા આ પ્રથમ પંક્તિની અંદર સમજાવવા માગે છે કે આ જે ઈશ્વર દ્વારા રચાયેલું અખિલ એટલે કે સમસ્ત જગત જે છે એ સમસ્ત જગત જે છે એ સમસ્ત જગતમાં
ભગવાન એક જ વ્યાપક થયેલા છે. સમગ્ર જગતમાં ભગવાન એક જ છે, પરંતુ એના રૂપ જે છે એ રૂપ જુદા જુદા બતાવવામાં આવેલા છે કે જુદા જુદા રૂપે આપણે એને ઓળખીએ છીએ કે જાણીએ છીએ કે જોઈએ છીએ. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. બીજી પંક્તિમાં વિદ્યાર્થી મિત્રો કવિ કહે છે કે દેહમાં દેવ તું ને તત્વમાં તેજ તું, કે દેહમાં રહેલો આત્મા જે છે એ આત્મા, દેવ તું એટલે કે ખુદ ભગવાન જે છે એ ભગવાન છે. તત્વમાં તેજ તું, જગતના વિવિધ તત્વો જે છે એ તત્વો, ઉદાહરણ તરીકે જોઈએ તો આકાશ, પાણી, એ જે તત્વ જે છે એ તત્વમાં રહેલી તેજસ્વીતા જે છે એ તેજસ્વીતા પણ ભગવાનનું એક સ્વરૂપ છે. શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે, એટલે કે જગત જે છે એ જગતની અંદર રહેલી વિવિધ બાબતો જે છે એ બાબતોમાં કે ભક્ત જે છે એ ભક્ત શબ્દ રૂપે ભગવાન જે છે એ ભગવાનને જોઈ શકે છે. અને આમ પ્રથમ પંક્તિ જે છે એ પંક્તિમાં કવિ નરસિંહ મહેતા કહેવા માગે છે કે અખિલ બ્રહ્માંડ એટલે કે સમગ્ર જગત જે છે એ જગતમાં માત્ર એક ભગવાન શ્રી હરિ સમાયેલા છે, પરંતુ આપણે જગતમાં એને અનંત કે જેનો કોઈ અંત નથી એવા ભગવાન જે છે એ ભગવાનના આપણે જુદા જુદા સ્વરૂપ જે છે એ સ્વરૂપથી ભાસે એટલે કે જોઈએ છીએ. એ દેહમાં પણ આત્મા રૂપે સમાયેલો છે, તત્વમાં પણ એ તેજ રૂપે સમાયેલો છે, અને શૂન્યમાં એટલે કે સમગ્ર જગત જે છે એ જગતના મૂળમાં ભગવાન પોતે વસેલા છે. વિદ્યાર્થી મિત્રો બીજી પંક્તિમાં કવિ નરસિંહ મહેતા કહે છે કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા થઈ વૃક્ષે રહ્યો આકાશે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. કવિ નરસિંહ મહેતા બીજી પંક્તિની અંદર કહે છે કે જગત જે છે એ જગતમાં વ્યાપક એવો પવન જે છે એ પવનમાં પણ ખુદ ઈશ્વરનો વાસ છે, પાણીમાં પણ ખુદ ઈશ્વર સમાયેલા છે. સમગ્ર ભૂમિ એટલે કે ધરતી અથવા તો ધરા, કે સમગ્ર ભૂધરા છે એ ભૂધરામાં પણ ભગવાન ખુદ પોતે સમાયેલા છે. અને આકાશની અંદર ઊંચા જે વૃક્ષો ઉભેલા છે, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, એટલે કે ઊંચા ઊંચા વૃક્ષો જે છે એ વૃક્ષો ઉપર ફૂલ સ્વરૂપે પણ ભગવાન ખુદ જે છે એ ખુદ સમાયેલા છે. ત્રીજી પંક્તિમાં કવિ નરસિંહ મહેતા કહે છે કે વિવિધ રચનાઓ જે છે એ વિવિધ રચનાઓ તે જગતમાં જે કરી છે, હે પ્રભુ, કે વિવિધ રચનાઓ તે અનેક જગતમાં જે કરી છે એ પણ રચનાઓ કરવા પાછળ કવિ નરસિંહ મહેતા કહે છે કે ભગવાન જે છે એ ભગવાનનો એક વિશેષ રસ રહેલો છે કે ભગવાન ખુદ જગતમાં અનેક જે રચનાઓ કરી છે, કે જગત જે છે એ જગત બનાવ્યું છે, એ જગતની અંદર બનાવવા પાછળ કે જગત બનાવવા પાછળ પણ ભગવાનને ખુદ પોતાને એ વિવિધ રચનાઓ થકી રસ લેવાનું મન થયું હતું. અને એટલા માટે જ ઈશ્વર જે છે એ ઈશ્વરે જગતમાં ઝરણાઓ, નદીઓ, પર્વતો આવી વિવિધ રચનાઓ જે છે એ રચનાઓનો સર્જન કર્યું છે કે જેથી કરી એ વિવિધ રચનાઓ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિનો એ પોતે આનંદ માણી શકે. શિવ થકી જીવ થયો એ જ આશે, કે કવિ નરસિંહ મહેતા કહે છે કે પોતે ભગવાન શિવ થકી જીવ થયો, એટલે કે શિવ પોતે પરમાત્મા પોતે જ્યારે આત્મા થયો છે તો એ પરમાત્માને આત્મા થવા પાછળ એટલે કે જીવ જે છે એ શિવ થકી જીવ થયો એ આશે,
કવિ નરસિંહ મહેતા કહે છે કે શિવમાંથી ભગવાન ખુદ જીવ બન્યો છે, તો એની પાછળ પણ એની અનેક આશાઓ જે છે એ આશાઓ રહેલી છે. વિદ્યાર્થી મિત્રો, આગળની પંક્તિમાં કવિ કહે છે કે વેદ તો એમ વધે, વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, સ્મૃતિ શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કંડળ વિશે ભેદ ન હોય, કનક કંડળ વિશે ભેદ ના હોય, ઘાટ ઘડ્યા પછી નામરૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય, અંતે તો હેમનું હેમ હોય. વેદ તો એમ વધે. વિદ્યાર્થી મિત્રો, વધવું એટલે બોલવું. વેદ એટલે કે આપણા જે 4 વેદો છે, શ્યામવેદ, ઋગ્વેદ, અથર્વવેદ અને અજુર્વેદ, એ 4 વેદો જે છે એ વેદો, વધવું એટલે બોલવું, એ વેદો પણ એવું બોલે છે. એટલે કે એની સાક્ષી જે છે એ સાક્ષી પૂરે છે. કહે છે કે કનક કુંડળ વિશે ભેદ ન હોય, કનક કુંડળ વિશે ભેદ ન હોય. કુંડળ એટલે કે કાનમાં પહેરવાનું ઘરેણું. કવિ કહેવા માગે છે કે સોનામાંથી બનતા અલંકારો જે છે એ અલંકારો જુદા જુદા હોય છે. એના ઘાટ જે છે એ ઘાટ પણ જુદા જુદા હોય છે, પરંતુ વાસ્તવમાં જોવા જઈએ તો એનું મૂળ સ્વરૂપ એક જ હોય છે. ઘાટ ઘડ્યા પછી નામ જૂજવા એટલે કે સોનું જે છે એ સોનામાંથી બનાવેલા ઘરેણાં, ઘાટ ઘડ્યા પછી એટલે કે સોનામાંથી બનાવેલા વિવિધ અલંકારો જે છે એ અલંકારોના નામ જુદા જુદા છે. એટલે કે કાનમાં પહેરવાનું ઘરેણું, કે હાથમાં પહેરવાનું ઘરેણું, કે ગળામાં પહેરવાનું ઘરેણું, એ ઘરેણાં જે છે એ ઘરેણાંને જુદા જુદા રૂપથી ઓળખવામાં આવે છે. જૂજવા એટલે કે જુદા જુદા, કે જુદા જુદા રૂપથી ઓળખવામાં આવે છે. વાસ્તવમાં જોવા જઈએ તો અંતે તો હેમનું હેમ, હેમ એટલે સોનું, તો કે અંતે તો એ સોનાનું સોનું જ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આગળની પંક્તિમાં કવિ નરસિંહ મહેતા કહે છે કે ગ્રંથે ગરબડ કરી, ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી, ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી, જેહને જે ગમે, જેહને જે ગમે તે પૂજે. વિદ્યાર્થી મિત્રો, ગ્રંથે ગરબડ કરી, ગરબડ એટલે કે ભૂલ. વિદ્યાર્થી મિત્રો, કવિ કહે છે કે ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી, જેહને જે ગમે તે પૂજે. કવિ નરસિંહ મહેતાની દ્રષ્ટિએ કવિ નરસિંહ મહેતા કહે છે કે ગ્રંથે ગરબડ કરી એટલે કે આપણા જે ધર્મ ગ્રંથો છે, કે જેની અંદર ધર્મની બાબતો જે છે, ઈશ્વર સંબંધી જે બાબતો જે છે, એ બાબતો વિવિધ ગ્રંથ જે છે એ ગ્રંથની અંદર કહેવામાં આવી છે. કે જેમ રામાયણ, મહાભારત, ગીતા, એ બધા ગ્રંથો જે છે એ ગ્રંથોની અંદર ભગવાનલક્ષી જે બાબતો જે છે એ બાબતો જે કહેવામાં આવી છે, એ બાબતોને નરસિંહ મહેતા કહે છે કે વાત ન કરી ખરી, ખરી એટલે સાચી. કે નરસિંહ મહેતા કહે છે કે ધર્મ ગ્રંથોની અંદર ભગવાન સંબંધી જે બાબતો કહેવામાં આવી છે, એ નરસિંહ મહેતાની દ્રષ્ટિએ અમુક બાબતો જે છે એ બાબતોને સાચી કહેવામાં આવી નથી. એટલે કે એની સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેહને જે ગમે તે પૂજે. જેહને તળપદા શબ્દ છે વિદ્યાર્થી મિત્રો. જેહને એટલે કે જેને, જેને જે સ્વરૂપ ગમતું હોય એ સ્વરૂપે દરેક વ્યક્તિ ભગવાન જે છે એ ભગવાનની પૂજા કરી શકે છે, અર્ચના કરી શકે છે, કે એનું સ્મરણ કરી શકે છે. વાસ્તવમાં નરસિંહ મહેતા કહેવા માગે છે કે ધર્મગ્રંથોની અંદર ભગવાનલક્ષી જે બાબતો કહેવામાં આવી છે, એ બાબતો પણ નરસિંહ મહેતાની દ્રષ્ટિએ અમુક અંશે સાચી નથી. ભગવાનને જગતમાં જે વ્યક્તિ જે રીતે પૂજવા માગે છે એ રીતે એ પૂજી શકે છે. મન વચન કર્મથી આપ માની લહે સત્ય એ જ. કવિ કહે છે કે મન વચન અને કર્મથી આપ માની લહે, લહે એટલે લે, કે
દરેક વ્યક્તિ જે છે એ વ્યક્તિ પોતાના મન અને વચન કે પોતાના કર્મ જે છે એ કર્મથી ભગવાનનું જે સ્વરૂપને માની લે છે, એ સ્વરૂપ જગત જે છે એ જગતમાં સત્ય છે એમ મન એમ સૂજે. કે નરસિંહ મહેતા કહે છે કે એ જ મન એમ સૂજે, એટલે કે વ્યક્તિ જે છે એ વ્યક્તિ જગતમાં ઈશ્વર જે છે એ ઈશ્વરને પોતાની દૃષ્ટિથી સ્મરણ કરી શકે છે અને પોતાની દૃષ્ટિથી ભગવાનની એ પૂજાપાઠ કરી શકે છે. કહેવાનું તાત્પર્ય છે કે જે રીતે ભગવાનનું સ્મરણ કરવા માગતો હોય વાસ્તવમાં એ રીતે એ એનું પૂજા અર્ચના કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, અંતિમ પંક્તિની અંદર કવિ કહેવા માગે છે કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પલંટરો એ જ પાસે. જોઉં પંટતરો એ જ ભાસે. કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પંટતરો એ જ ભાસે. કે કવિ કહેવા માગે છે કે વૃક્ષમાં બીજ તું, ઉગેલું વૃક્ષ જે છે એ વૃક્ષમાં આવેલું જે બીજ જે છે એ બીજમાં ભગવાન ખુદ સમાયેલા છે. બીજમાં વૃક્ષ તું, એટલે કે જે બીજમાંથી વૃક્ષ ઉગે છે એ બીજમાં પણ ભગવાન ખુદ છે, એટલે કે બીજમાં ભગવાન ખુદ છે. અને જે વૃક્ષ જે છે એ વૃક્ષ ઉગી ગયેલું છે અને એમાં ફરી બીજ આવે છે, એમાં પણ ખુદ ભગવાનની લીલા જે છે એ લીલા રહેલી છે. એટલે કે આ જે વૃક્ષમાંથી બીજ ઉગવું અને બીજમાંથી વૃક્ષ ઉગવું એ બંને ફેરફારો જે છે એ ફેરફારોમાં ભગવાનની એક લીલા જે છે એ લીલા રહેલી છે. ભણે નરસૈયો એ જ મન તણી શોધના. કે ભણે નરસૈયો એટલે કે કવિ નરસિંહ મહેતા જે છે, ભણવું, ભણવું એટલે બોલવું. કે નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતા બોલે છે, કહે છે કે એ જ મન તણી શોધના. કે પ્રાચીન કાળની અંદર ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ વૈરાગ્યના શ્રેષ્ઠ કવિ, આદિકવિ તરીકે જાણીતા નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાએ પોતાની ભક્તિ સાધનાના માધ્યમથી એટલું જાણ્યું કે આજ સુધી કવિ જે છે એ કવિએ જે ભક્તિ કરી, જે જ્ઞાન જે છે એ જ્ઞાન કરી જોયું કે જાણ્યું એ આમ વિદ્યાર્થી મિત્રો, આપણે જે નરસિંહ મહેતા રચિત કવિતા જે છે એ કવિતાને જોઈ તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે નરસિંહ મહેતા રચિત અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ એટલે કે અખિલ બ્રહ્માંડ કાવ્ય જે છે એ કાવ્યનો આપણે જે અભ્યાસ કર્યો કે જે કવિ નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાએ પોતાના કાવ્ય જે છે એ કાવ્યમાં વિવિધ પંક્તિઓ જે છે એ પંક્તિઓની અંદર જગત જે છે એ જગતમાં વ્યાપક એટલે કે ઈશ્વર જે છે એ ઈશ્વર આ સમગ્ર જગત જે છે એ જગતમાં વ્યાપક છે. જગતમાં વિવિધ રૂપે વિવિધ તત્વ જે છે એ તત્વમાં એ સમાયેલા છે અને આપણે એને જુદી જુદી રીતે જાણીએ છીએ, એ જોઈએ છીએ કે એની પૂજા અર્ચના કરીએ છીએ. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે આ પદ્ય સાહિત્ય જે છે એ પદ્ય સાહિત્ય પાછળ નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાનો કહેવાનો હેતુ, કાવ્ય જે છે એ કાવ્યનો મુખ્ય હેતુ છે કે જગતમાં જન્મ પામેલા વિવિધ મનુષ્ય જે છે એ મનુષ્યને સંદેશ આપવા માગે છે કવિ કે આ જે બનેલું જગત છે એ માત્ર ઈશ્વર જે છે એ ઈશ્વરની એક લીલા છે અને આ જગત જે છે એ જગતના તમામ તત્વો જે છે એ તમામ તત્વની અંદર ઈશ્વર જે છે એ ઈશ્વર સર્વવ્યાપક છે. જગતની રચના કરવા પાછળ ઈશ્વરે પોતે પોતાની લીલા જે છે એ લીલા દ્વારા અનેક રસોનું રસપાન કરવા માટે જ ઈશ્વરે આ રચના કરી છે અને એટલા માટે આપણે એની રચનાના લીલા સ્વરૂપ ઈશ્વરને જેમ ઈચ્છીએ એમ એની ભક્તિ કરી શકીએ છીએ અને એ રીતે આપણે કવિ જે છે એ
ની દ્રષ્ટિએ ઈશ્વરને પામી શકીએ છીએ. અંતિમ પંક્તિની અંદર કવિ જે છે કવિએ એવું કહ્યું છે કે ભણે નરસૈયો એ મન તણી શોધના, એટલે કવિએ પોતાના જીવન દરમિયાન જે ભક્તિ સાધના કરી છે એ સાધના પછી માત્ર કવિ જે છે એ કવિને એટલો જ અનુભવ થયો છે કે પ્રીત કરો પ્રેમથી પ્રકટ થશે. એટલે કે કવિ કહે છે કે જગત જે છે એ જગતમાં જો પ્રેમ ભાવ જે છે એ પ્રેમ ભાવથી જગત જે છે જગતમાં રહીશું, સાચી પ્રીત જે છે એ પ્રીત કરીશું તો એનાથી જ જગત જે છે એ જગતમાં ઈશ્વર જે છે એ ઈશ્વરના આપણે પામી શકીશું. આમ કવિ નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતા કાવ્યમાં વિવિધ દ્રષ્ટાંત જે છે એ દ્રષ્ટાંત દ્વારા ઈશ્વર જે છે એ ઈશ્વરની સર્વવ્યાપી લીલા જે છે એ લીલાનું વર્ણન કરેલું છે. તો આમ વિદ્યાર્થી મિત્રો કે કાવ્ય જે છે એ કાવ્યમાં આપણે નરસિંહ મહેતાની દ્રષ્ટિએ ઈશ્વર જે છે ઈશ્વર અખિલ બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડમાં કઈ રીતે વ્યાપેલું છે એનું આપણે અભ્યાસ જે છે એ અભ્યાસ કર્યો.